હેલો ફ્રેન્ડ્સ, આજ આપણે બનાવી રહ્યા છીએ અડદની દાળ. એના માટે મેં 4 મુઠ્ઠી જેવી, ફક્ત 2 જણા માટે બનાવી શકીએ, 4 મુઠ્ઠી અડદની દાળ આ રીતે થોડી વાર પલાળી દીધી છે. પછી 10-15 મિનિટ પલાળીને એને આપણે 2-3 પાણીએ પાછું ધોઈ લેશું. એને ધોતી વખતે પહેલાં આ રીતે થોડું મસળીને ધોઈ લેવી. આ રીતે 3 વાર મેં સાફ કરી લીધી છે અને એમાંથી બધું પાણી કાઢી લીધું છે. શિયાળામાં નોર્મલી આ અડદની દાળ બહુ સારી લાગતી હોય છે અને ગુજરાતીઓને ત્યાં તો મોસ્ટ ઓફ દર શનિવાર અડદની દાળ બનાવતા જ હોઈએ છીએ. તો હવે આને બાફી લઈશું. દાળને બાફવા માટે કુકરમાં મેં લઈ લીધી છે અને એમાં હું 2 ગ્લાસ બાફવા માટે પાણી નાખી રહી છું. અડધી ચમચી અહીંયા હું બાફવામાં જ હળદર નાખી દઈશ ને અડધી ચમચી જેવું મીઠું નાખી દઈશ. સાથે જ હું અહીંયા થોડું ઘી નાખીશ તેલને બદલે, કેમ કે ઘીનો આ દાળમાં બહુ જ સરસ સ્વાદ આવતો હોય છે. હવે અહીંયા બાફવામાં જ હું એક ઝીણું સમારેલું ટમેટું નાખી દઈશ, જેનાથી ટમેટાનો સ્વાદ એમાં ખૂબ સારો આવશે. તો પહેલાં આપણે દાળને બાફી લઈએ. દાળ બફાઈ રહી છે ત્યાં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી કાપી લીધી છે તથા આપણે એમાં એક લીલું મરચું પણ એડ કરીશું. અહીંયા મેં ડુંગળીની સાથે જ લીલું મરચું કાપીને કરી નાખ્યું છે. 3 સીટી હવે વાગી ચૂકી છે અને આપણી દાળ બફાઈ ચૂકી છે. અહીંયા મેં 1 થી 1.5 ચમચી લસણની ચટણી લીધી છે. અમારે ગુજરાતીઓને લસણની ચટણી વિના તો એકદમ ના જ ચાલે. આ લસણની ચટણીમાં થોડા એવી હળદર એડ કરીશું, થોડો એમાં ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 થી 1.5 ચમચી જેટલું, અને એના આપણે થોડું પાણીમાં પલાળી લઈશું. થોડું એમાં પાણી એડ કરવાથી લસણની ચટણી અને બધા મસાલા એકદમ બરાબર રીતે પલળી જશે. એકદમ લસણની ચટણી પલાળીને આ રીતે આપણે જો વઘાર કરીએ તો પછી વઘારમાં એનો સ્વાદ ખૂબ સારો આવતો હોય છે. દાળ આપણી બફાઈ ચૂકી છે, આપ જોઈ શકો છો. મિત્ર, મારો ફર્સ્ટ વિડીયો છે રેસિપી બનાવવા માટેનો, તો કોઈ ભૂલચૂક થાય તો ચોક્કસથી આપ માફ કરશો. મારા હસબન્ડને પણ ખ્યાલ નથી કે મેં આ વિડીયો બનાવ્યો છે, એના માટે પણ એક ખાસ સરપ્રાઈઝ હશે. અહીંયા મેં 3 થી 4 ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. તે થોડું ગરમ થશે એટલે એમાં આપણે પહેલાં રાઈ એડ કરીશું. રાઈ અહીંયા ચટકવા લાગી છે એટલે એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું એડ કરીશું. અહીંયા મેં 1 ટુકડો તજ અને બાદિયાનો લીધો છે, એને પણ એડ કરીશું. અહીંયા ગેસની ફ્લેમ થોડી લો કરી નાખશું. થોડી એવી આ રીતે ઝીણી સમારેલી ડુંગળીથી આપણે વઘાર કરીશું. થોડી વાર તેને સાતળી લઈશું. થોડો એવો બ્રાઉન કલર આવે એટલે આપણે એને ડુંગળી આપણી સતળાઈ ગઈ છે. હવે એમાં જે આપણે લસણની પેસ્ટ કરેલી હતી એને એડ કરીશું. થોડી વાર ઉકળવા દઈશું. અડધો મિનિટ જેવું ઉકળી જાય એટલે આપણે જે દાળ બાફેલી છે એ તેમાં એડ કરી લઈશું. અહીંયા જુઓ છો તમે, ખૂબ સરસ કલર આવી રહ્યો છે. હવે આ સમયે આપણે એમાં દાળ એડ કરી લઈશું. તો આ રીતે મેં એમાં અડદની દાળ જે તેમાં પાણી વધેલું હતું તેની સાથે જ એડ કરી દીધી છે. થોડી વાર તેને
ઉકળવા દઈશું. અને લીલા ધાણા મેં સમારેલા છે એને ઉપરથી ગાર્નિશ કરીશું. લીલા ધાણાને મેં સમારીને 2-3 વાર ધોઈ લીધા છે, તો એને પણ ઉપરથી નાખી દઈશું. થોડી વાર ઢાંકીને રાખી દઈશું, જેથી બરાબર મસાલા એમાં સરખા થઈ જાય. આપણી દાળ એકદમ થઈ ચૂકી છે. અમે થોડું તીખું ખાઈએ છીએ એટલે આમાં લસણની ચટણી થોડી વધારે એડ કરેલી છે. તમે આમાં જે રીતે તીખું કે મોરું ખાતા હોય એ રીતે એડ કરી શકો. અને એમાં પણ હમણાં મારા હસબન્ડ કાશ્મીરી લસણ લાવેલા હતા, તો આમાં એ કાશ્મીરી લસણની પેસ્ટ એટલે ગુજરાતી ને કાશ્મીરી બંને ટેસ્ટ આમાં મિક્સ આવશે. તો દાળ તૈયાર થઈ ગઈ છે આપણી, ને જેને તમે રોટલી સાથે અથવા તો બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે બાજરાના રોટલા સાથે ખાતા હોય તો ગુજરાતી ખીચિયા પાપડ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ બનાવો, અને આ મારો ફર્સ્ટ વિડીયો છે તો લાઈક અને શેર પણ કરજો.